વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 2 લેસન નંબર 13 નો નાઇટ્રોજનિક કાર્બનિક સંયોજનનો ફક્ત એમાઇન સંયોજનની બેઝિકતા માટેની સ્પેશિયલ એક વિડિયો જોવાનો છે. બરાબર છે? એના માટે આટલી વસ્તુ યાદ રાખવાની છે. EDG નો મતલબ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. આવા સમૂહ જો એનિલિનની અંદર હાજર હોય તો હંમેશા બેઝિકતાનો વધારો કરે. એ સમૂહના એક્ઝામ્પલ છે મિથાઇલ સમૂહ, કાં તો મિથોક્સી સમૂહ, કાં તો NH2 સમૂહ. રાઈટ? નંબર 2, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. બરાબર? આવા સમૂહ જો એનિલિનની અંદર હાજર હોય તો તે બેઝિકતામાં ઘટાડો કરે. ઉદાહરણ છે NO2, CN, SO3H, કાર્બોક્સિલિક ગ્રુપ અને હેલોજન, જેમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન. અને એક ખાસ અગત્યનો શબ્દ છે ઓર્થો અસર. ઓર્થો અસર એટલે શું? તો એનિલિનના ઓર્થો સ્થાનમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તેવા પદાર્થો હંમેશા ઓછા બેઝિક હોય છે. તેવા પદાર્થો હંમેશા કેવા હોય? ઓછા બેઝિક, એટલે નિર્બળ બેઝ, ઓછા બેઝિક હોય છે. તો આટલા મુદ્દા ખાસ યાદ રાખવાના છે દોસ્તો. સૌપ્રથમ આટલી વાત યાદ કર્યા પછી આપણે વેબસાઇટમાં જઈ અને આ બંને PDF અવેલેબલ છે. એક મારા હાથથી લખેલી છે અને બીજી PDF માં લખ્યું છે. અલગ અલગ પ્રકારના MCQ બનાવ્યા છે પર્ટિક્યુલર ટોપિક પરના. એ તમે ડાઉનલોડ કરી લો. તો સૌપ્રથમ આપણે દોસ્તો નાઇટ્રો એનિલિન સંયોજનોની બેઝિકતા વિશેની વાત કરીશું. તો આજે હાથથી લખેલું છે તેમાં બીજા નંબરના પેજ પર લખ્યું છે નાઇટ્રો એનિલિનની સાપેક્ષ ક્ષમતા. તો પહેલા એ સમજી લઈએ. આપણી પાસે 4 પ્રકારના સંયોજન છે. સપોઝ મારી પાસે આ NH3 છે, NH2, આનું નામ શું થશે દોસ્તો? એનિલિન. રાઈટ? ત્યાર પછી બીજું સંયોજન લઉં છું હું આ NH2 અને મેટા સ્થાન પર NO2 લઉં છું અને આપણે કહીશું મેટા નાઇટ્રો એનિલિન. ત્યાર પછી ત્રીજું જે લઉં છું એવું લઉં છું પેરા નાઇટ્રો એનિલિન, પેરા નાઇટ્રો એનિલિન. અને છેલ્લે લઉં છું ઓર્થો નાઇટ્રો એનિલિન અને કહીશું આપણે ઓર્થો નાઇટ્રો એનિલિન. હવે દોસ્તો સૌપ્રથમ નક્કી કરવાનું છે કે આની અંદર કોણ વધારે એસિડિક હશે અથવા કોણ વધુ બેઝિક હશે. કોણ વધુ બેઝિક, એની એટલે આપણે બેઝિકતાની વાત કરીએ તો વધારે બેઝિક કોણ હશે? તો દોસ્તો સૌપ્રથમ તમારે જોવાનું ઓર્થો અસર. ઓર્થો અસર એટલે ઓર્થો નાઇટ્રો એનિલિન. ઓર્થો નાઇટ્રો એનિલિનમાં NO2 એક કયો સમૂહ છે? તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઓર્થો અસર શું કહે છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તે હંમેશા નિર્બળ બેઝ હોય. તો ઓર્થો નાઇટ્રો એનિલિન આ બધા જ કરતા કેવા હશે? નિર્બળ બેઝ. એટલે આ નિર્બળ બેઝ તમારે લખી દેવાનો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે લખ્યું છે કે NO2 સમૂહ એ બેઝિકતા ઘટાડે તો આ બાકીના ત્રણની અંદર આ બેમાં NO2 છે, આમાં NO2 નથી, માટે એનિલિન સૌથી વધારે બેઝિક. જ્યારે આ બંને મેટા નાઇટ્રો એનિલિન અને પેરા નાઇટ્રો એનિલિન એ એનિલિન કરતા કેવા હશે? ઓછા બેઝિક હશે. હવે ચેક કરવાનું દોસ્તો, આ NO2 ને આ NO2 બંને કેવા છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ સમૂહ છે. નક્કી થઈ ગયું કે એનિલિન વધારે બેઝિક અને ઓર્થો નાઇટ્રો એનિલિન ઓછું બેઝિક. હવે આ બે નક્કી કરવાનું છે કે આ બેમાં શું આવશે? તો આ NO2 સમૂહ જે છે એની બે પ્રકારની અસર છે. એક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, એટલે એને આપણે કહીશું -I અસર, અને બીજી અસર છે -R અસર. પેરા સ્થાનમાં આ બંને અસર જોવા મળશે, -I અસર અને -R અસર. -R એટલે રેઝોનન્સ, ગુજરાતીમાં કહેવાય સસ્પંદન અસર. બરાબર? જ્યારે મેટા સ્થાનમાં ફક્ત તમને -I અસર જોવા મળશે, અહીંયા -R અસર જોવા મળતી નથી. બરાબર? માટે સૌથી વધારે બેઝિક આવશે એનિલિન, પછી બીજા નંબર પર બેઝિકતા એનિલિન, પછી બેઝિક કોણ આવશે? ઓછું બેઝિક મેટા નાઇટ્રો એનિલિન, એના પછી આવશે કોણ? પેરા નાઇટ્રો એનિલિન, અને સૌથી ઓછું બેઝિક કોણ આવશે? ઓર્થો નાઇટ્રો એનિલિન. બરાબર? તો આ દોસ્તો આ
ઓર્થો નાઇટ્રોએનિલિન ની બેઝિકતા વિશેની વાત થઈ, બરાબર. હવે તેના એમસીક્યુ જોઈએ તો એમસીક્યુ શીટ પર તમે આવી જાઓ તો લખ્યું છે નાઇટ્રોએનિલિન ની બેઝિકતા, બરાબર. 4 ક્વેશ્ચન આપે છે, 1 2 3 4. પહેલો ક્વેશ્ચન, કયા સંયોજનની બેઝિકતા ઓછી? ઓપ્શન છે ઓર્થો નાઇટ્રોએનિલિન, મેટા નાઇટ્રોએનિલિન, પેરા નાઇટ્રોએનિલિન અને એનિલિન. તો ઓછું બેઝિક કોણ? તો જવાબ આવશે શું? ઓર્થો નાઇટ્રોએનિલિન. ઓપ્શન પ્રમાણે તમારો જવાબ આવશે એ. બીજો ક્વેશ્ચન જો, કયા સંયોજનની બેઝિકતા વધુ? તો આના જ ઓપ્શન આપે છે ઓર્થો નાઇટ્રોએનિલિન, મેટા નાઇટ્રોએનિલિન, પેરા નાઇટ્રોએનિલિન અને એનિલિન. તો વધુ બેઝિક કોણ થશે દોસ્તો? એનિલિન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ત્રીજો ક્વેશ્ચન જો, નીચેના સંયોજનની બેઝિકતાનો કયો ચડતો ક્રમ સાચો છે? ચડતો ક્રમ એટલે દોસ્તો નાનેથી મોટું, બરાબર. સંયોજન આપે છે, પહેલું બી ઓપ્શન આપે છે ઓર્થો નાઇટ્રોએનિલિન, મેટા નાઇટ્રોએનિલિન, પેરા નાઇટ્રોએનિલિન અને એનિલિન. તમારે આ શીટની અંદર જે ક્વેશ્ચન આપ્યા છે તે પ્રમાણે ફોલો કરો છો. બી ઓપ્શન શું આપે છે? ઓર્થો નાઇટ્રો, આપણે અહીંયા લખો ONA, ઓર્થો નાઇટ્રોએનિલિન. પછી ક્યુ ઓપ્શન તમારું આપે છે MNA, મેટા નાઇટ્રોએનિલિન. પછી આર ઓપ્શન આપે છે PNA, પેરા નાઇટ્રોએનિલિન અને એસ ઓપ્શન આપે છે ખાલી એનિલિન. હવે તમને પૂછે છે કયો ક્રમ? ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે કેવી રીતે લખવાનું દોસ્તો? નાનેથી મોટું. શું લખવાનું? નાનેથી. ચડતો ક્રમ એટલે લખવાનું નાનેથી મોટું. તો સૌથી નાનું કોણ હશે? તો સૌથી નાનું ઓપ્શન તમારું આવશે આ. એટલે ઓછી બેઝિકતા કોની હશે? ઓર્થો નાઇટ્રોએનિલિન. એટલે પહેલું ઓપ્શન આવશે P, લેસ ધેન. પછી બીજા નંબર પર કોણ આવશે? તો બીજા નંબર પર આવશે કોણ તમારું? પેરા નાઇટ્રોએનિલિન. એટલે આવશે તમારો R. આ ઓપ્શન પ્રમાણે, બરાબર. ઓકે. ત્યાર પછી આવશે કોણ? મેટા નાઇટ્રોએનિલિન. એટલે આવશે Q અને છેલ્લે આવશે શું? S. આ તમારો બેઝિકતાનો ચડતો ક્રમ થયો. એટલે તમારો ત્રીજામાં જવાબ આવશે શું? D ઓપ્શન આવશે, બરાબર. આન્સર મેં લખ્યું છે બાજુમાં, આન્સર D આવશે. P લેસ ધેન R લેસ ધેન Q લેસ ધેન S. કેમ? કે આમાં ઓપ્શન P માં ઓર્થો નાઇટ્રોએનિલિન છે, Q માં મેટા નાઇટ્રોએનિલિન છે, R માં પેરા નાઇટ્રોએનિલિન છે અને S માં એનિલિન છે. હવે આ જ ક્વેશ્ચન ચડતા ક્રમની જગ્યાએ મને પૂછ્યો છે ઉતરતો ક્રમ. ઓપ્શન આના જ આપ્યા છે ઉતરતો ક્રમ. તમે ઉલટાઈ કરો શું થાય? S greater than Q greater than R greater than P. તો તમારો જવાબ શું થઈ જશે? ઓપ્શન A એ તમારો ઉતરતા ક્રમ માટે સાચો જવાબ આવશે. તો દોસ્તો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વ્યક્તિગત અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ કોણ વધારે બેઝિક કે કોણ ઓછું બેઝિક, કાં તો ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ. આ ખાસ અગત્યના ક્વેશ્ચન તમને JEE નીટમાં પૂછતા હોય છે. તો દોસ્તો આ વાત થઈ કોની? ઓર્થો નાઇટ્રોએનિલિન વિશેની. એટલે નાઇટ્રોએનિલિન ની બેઝિકતાની વાત થઈ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લોરો એનિલિન ની બેઝિકતા. કોની બેઝિકતા દોસ્તો? ક્લોરો એનિલિન ની બેઝિકતા. રાઈટ. તો પહેલા આના વિશે તમે જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્લોરો એનિલિન ની બેઝિકતા વિશેની વાત કરવાની છે. તો દોસ્તો મેં જે શીટ લખીને PDF ફાઇલ અપલોડ કરી છે તેમાં ત્રીજા નંબરના પેજ ઉપર બંધારણ આ રીતે દોરેલા છે. પહેલું એનિલિન, પછી પેરા ક્લોરો એનિલિન, પછી મેટા ક્લોરો એનિલિન અને છેલ્લે આપી છે ઓર્થો ક્લોરો એનિલિન. તો આમાં સૌથી વધારે બેઝિક કોણ અને ઓછું બેઝિક કોણ? તો દોસ્તો પહેલા ઓર્થો અસર. ઓર્થો અસર એટલે હંમેશા ઓર્થો ક્લોરો એનિલિન તમારું કેવું આવશે? ઓછું બેઝિક. કેમ? કારણ કે ત્યાં ઓર્થો અસર છે. ઓર્થો અસર શું કહે છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તેવા સંયોજન હંમેશા કેવા હોય? નિર્બળ બેઝ હોય. એટલે ઓર્થો ક્લોરો એનિલિન નિર્બળ બેઝ થઈ ગયું. હવે ચેક કરો કે કયો ક્રિયાશીલ સમૂહ છે? Cl. Cl ક્રિયાશીલ સમૂહ શેમાં આવે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં આવે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું કરે? બેઝિકતામાં ઘટાડો કરે. માટે આ બંનેની બેઝિકતા એનિલિન કરતા કેવી થશે? ઓછી. તો સૌથી વધારે બેઝિક કોણ થયું? એનિલિન. ઓછું બેઝિક કોણ થયું? ઓર્થો ક્લોરો એનિલિન. હવે આ બેમાં વધારે બેઝિક કોણ? પેરા ક્લોરો અને મેટા ક્લોરોમાં. તો ક્લોરીનની -I અસર ઉપરાંત +R અસર છે. જ્યારે મેટા સ્થાનમાં ફક્ત -I અસર કામ કરે છે, +R અસર કામ કરતી નથી.
देखो दोस्तों, माइनस आई અસર એટલે આ જ કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, બરાબર. પણ પ્લસ આર અસર, જેમ કે NO2 માં માઇનસ આર અસર હતી, અહીંયા Cl માં પ્લસ આર અસર છે. માઇનસ આર એટલે નેગેટિવ સસ્પેન્શન, જ્યારે પ્લસ આર એટલે પોઝિટિવ સસ્પેન્શન, બરાબર. તો પ્લસ આર અસર અને માઇનસ આઈ અસર એ પેરા સ્થાનમાં કામ કરે પણ મેટા સ્થાનમાં કામ કરતા નથી. માટે આપણે કહી શકીશું કે પેરાક્લોરોએનિલિન જે છે એ મેટાક્લોરોએનિલિન કરતા કેવું છે, વધારે બેઝિક છે. ઓકે, તો તમને પહેલો પ્રશ્ન જોવો, હવે એમસીક્યુ શીટમાં આવી જાઓ કે કયા સંયોજનની બેઝિકતા ઓછી. ઓપ્શન છે ઓર્થોક્લોરોએનિલિન, મેટાક્લોરોએનિલિન, પેરાક્લોરોએનિલિન અને એનિલિન. પહેલું ઓપ્શન આ એ છે. પછી શું છે, બી ઓપ્શન આપ્યું છે આ તમને ટેક્સ્ટબુક વર્કશીટ પ્રમાણે A B આ C અને આ D આવું આપ્યું છે. તો સૌથી શું પૂછ્યું છે, ઓછું બેઝિક કોણ? તો A ઓપ્શન તમારો સૌથી ઓછું બેઝિક આવશે. સૌથી વધુ બેઝિક પૂછે તો કોણ આવશે દોસ્તો? એનિલિન આવશે. ત્યાર પછી કીધું છે કે આ જ સંયોજનનો આ A ઓપ્શન છે, આ B છે, C અને D. શું પૂછ્યું છે, કયો ક્રમ બેઝિકતાનો ચડતો ક્રમ? તો બેઝિકતાનો ચડતો ક્રમ કેવો હશે? ચડતો ક્રમ એટલે નાનેથી મોટું. તો ચડતો ક્રમ શું થાય? તો સૌથી નાનું શું છે? D લેસ ધેન C લેસ ધેન B લેસ ધેન A. આવો ઓપ્શન આવશે, બરાબર. એટલે D માં અહીંયા શું, અહીંયા PQR એવા સ્વરૂપમાં આપ્યું છે. આપણે અહીંયા લઈ લઈએ સપોઝ ઓર્થોક્લોરોએનિલિન ને P આપ્યું છે, મેટાક્લોરોએનિલિન ને Q આપ્યું છે, પછી પેરાક્લોરોએનિલિન ને R આપ્યું છે અને આને આપ્યું છે શું? S. તો અહીંયા શું આન્સર આવશે આપણો? નાનેથી મોટું. તો સૌથી નાનું કોણ છે? P. પછી કોણ છે આપણી પાસે? Q. પછી કોણ છે? R. અને પછી કોણ છે? S. આ ચડતો ક્રમ થયો. એટલે આન્સર કયો આવશે દોસ્તો? ડી ઓપ્શન આવશે, રાઈટ. ચડતો ક્રમ હંમેશા યાદ રાખવાનું, નાનેથી મોટું. એટલે સૌથી ઓછું હોય તે પહેલા લખવાનું, પછી લેસ ધેન નું ચિહ્ન મૂકવાનું, પછી એથી વધારે વાળું, પછી લેસ ધેન નું ચિહ્ન, પછી એથી વધારે વાળું, પછી લેસ ધેન નું ચિહ્ન. આ ચડતો ક્રમ થયો. હવે દોસ્તો વાત કરીએ ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે શું? મોટેથી નાનું. શું? મોટેથી નાનું. તો મોટેથી નાનું આ ક્રમને ઉલટાઈ કાઢો તો શું થાય? S ગ્રેટર ધેન R ગ્રેટર ધેન Q ગ્રેટર ધેન P. તો તમારો જવાબ શું થશે? તો ઓપ્શન નંબર 4 જે છે, ક્વેશ્ચન 4, આની અંદર પણ મેં 4 ક્વેશ્ચન બનાવ્યા છે. તો આની અંદર આવશે શું? S ગ્રેટર ધેન R ગ્રેટર ધેન Q ગ્રેટર ધેન P. આન્સર ઇઝ A, બરાબર. તો ચોથાની અંદર લખ્યું છે આન્સર કયો આવશે? A. તો દોસ્તો આ કોના વિશે વાત થઈ? ક્લોરોએનિલિન્સ. એટલે એનિલિન ની અંદર ક્લોરીન સમૂહ હાજર હોય ઓર્થો મેટા અને પેરામાં, તો એની અંદર શું આપણને અસર જોવા મળે કે કોણ વધારે બેઝિક, કોણ ઓછું બેઝિક, રાઈટ. હવે આપણે ટોલ્યુડિન વિશેની વાત કરીશું. મિત્રો, હવે આપણે ટોલ્યુડિન વિશેની વાત કરવાની છે. ટોલ્યુડિન એટલે શું? તો એનિલિન ની અંદર ઓર્થો મેટા અને પેરા સ્થાન પર CH3 હાજર હોય તો એને ટોલ્યુડિન કહેવામાં આવે છે. તો આને કહેવાય પેરાટોલ્યુડિન અથવા ઘણા લોકો કે પેરામિથાઇલ એનિલિન પણ કહેવાય. આ છે મેટાટોલ્યુડિન એટલે મેટામિથાઇલ એનિલિન, આ ખાલી એનિલિન, અને આ છે ઓર્થોટોલ્યુડિન એટલે ઓર્થોમિથાઇલ એનિલિન, બરાબર. હવે નક્કી કરવાનું છે કે કોણ વધારે બેઝિક અને કોણ ઓછું બેઝિક. તો પહેલા ઓર્થો અસર લાગુ પડશે. ઓર્થો અસર લાગુ પડશે એટલે શું કહેવાય? ઓર્થો અસર લાગુ પડે તો શું કહેવાય? ઓર્થોટોલ્યુડિન આ બધા જ કરતા કેવું હશે? નિર્બળ બેઝ હશે. કેવું હશે? નિર્બળ બેઝ. કેમ કે આપણે શીખી ગયા ઓર્થો અસરમાં સ્પષ્ટ કીધું છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હાજર હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તે હંમેશા નિર્બળ બેઝ હોય છે. માટે ઓર્થોટોલ્યુડિન કેવું થશે? નિર્બળ બેઝ. આ ત્રણેય કરતા કેવું થશે? નિર્બળ બેઝ. હવે આ ત્રણેયમાં બેઝિકતા વિશેની વાત કરો તો CH3 સમૂહ આપ્યો છે.
CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે માટે એ બેઝિકતા વધારે માટે આ બંનેમાં CH3 સમૂહ છે આમાં CH3 નથી માટે એનિલિન કરતા બંને કેવા થશે વધુ બેઝિક થશે હવે CH3 સમૂહ પ્લસ આઈ અસર આની પણ પ્લસ આઈ અસર આમાં હાઇપર કોન્જ્યુગેશન પેરા સ્થાન પર જોવા મળશે મેટા સ્થાન પર હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે નહીં માટે પેરા ટોલ્યુડિન વધુ બેઝિક થશે મેટા ટોલ્યુડિન એના કરતા ઓછું બેઝિક થશે એનિલિન એના કરતા ઓછું બેઝિક થશે અને ઓર્થો ટોલ્યુડિન હજુ એના કરતા કેવું થશે દોસ્તો ઓછું બેઝિક થશે ઇઝ ઇટ ક્લિયર તો આના MCQ ની ચર્ચા કરીએ તો આની MCQ શીટમાં આવી જાવ એમાં અલગથી લખી જશું મિથાઇલ એનિલિન એટલે કે ટોલ્યુડિન ની બેઝિકતા તો પહેલો ક્વેશ્ચન છે કયા સંયોજનની બેઝિકતા ઓછી તો ઓર્થો મિથાઇલ એનિલિન જેને આપણે કહીએ ઓર્થો ટોલ્યુડિન મેં ઓપ્શનમાં ઓર્થો ટોલ્યુડિન બ્રેકેટમાં પણ લખ્યું છે બરાબર પૂછે આ ચારમાં કોની બેઝિકતા વધુ તો પેરા ટોલ્યુડિન એટલે શું થાય પેરા મિથાઇલ એનિલિન ની બેઝિકતા વધારે થાય હવે નંબર 3 શું પૂછ્યું છે PQRS ફોર્મમાં પૂછ્યું છે અને ઓર્થો ટોલ્યુડિન ને P કીધું છે પછી મેટા ટોલ્યુડિન ને Q કીધું છે પેરા ટોલ્યુડિન ને R કીધું છે અને એનિલિન ને S કીધું છે આ ઓપ્શન જે આપે છે તે પ્રમાણે પૂછ્યું છે બેઝિકતાનો ચડતો ક્રમ દોસ્તો ચડતો ક્રમ તો શું થાય નાનેથી મોટું બોલો સૌથી નાનું કોણ તો P પછી કોણ આવશે S પછી કોણ આવશે Q પછી કોણ આવશે R તો તમારો જવાબ શું આવશે P S Q R માટે જવાબ આવશે D આન્સર D આવશે P S Q R હવે તમને આ જ પ્રશ્નમાં પૂછ્યું છે ઉતરતો ક્રમ એટલે શું મોટેથી નાનું તો મોટેથી નાનુંમાં શું આવશે R Q S P આ તમારું શું થઈ ગયું દોસ્તો મોટેથી નાનું બરાબર તો દોસ્તો સમજણ પડી ઓકે આના જેવો બીજો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એની પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ આ તમને આઈડિયા આવી ગયો હશે ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે ટોલ્યુડિન વિશેની વાત કરી ટોલ્યુડિનમાં શું હતું એનિલિનમાં ઓર્થો મેટા અને પેરા સ્થાન પર CH3 સમૂહ હતો હવે આપણે વાત કરવાનું છે ફિનિલિન ડાયમાઇન એનો મતલબ શું થાય કે બે NH2 સમૂહ હોય કેટલા બે NH2 સમૂહ અને કહેવાય પેરા ફિનિલિન ડાયમાઇન અને કહીશું મેટા ફિનિલિન ડાયમાઇન અને કહીશું એનિલિન અને આને કહીશું ઓર્થો ફિનિલિન ડાયમાઇન તો આમાં આપણે નક્કી કરવાનું છે કે કોણ વધારે બેઝિક અને કોણ ઓછું બેઝિક તો દોસ્તો અહીંયા NH2 સમૂહ હોવો જોઈએ રાઈટ તો સૌપ્રથમ પહેલા નક્કી કરો કે NH2 સમૂહ ઓર્થો અસર એટલે ઇલેક્ટ્રોન દાતા હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તે હંમેશા નિર્બળ બેઝ હોય એટલે આપણું ડી ઓપ્શન નિર્બળ બેઝ થઈ ગયું ઓકે હવે આ ત્રણની અંદર બેઝિકતા વધારે કોની એ ચેક કરો તો NH2 સમૂહ એ તમારો આવે છે શેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહમાં આવે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હંમેશા બેઝિકતામાં શું કરે વધારે માટે એનિલિન કરતા બંનેની બેઝિકતા કેવી થાય વધારે હવે આ જે NH2 સમૂહ જે છે તેની પ્લસ આઈ અસર ઉપરાંત પ્લસ આર અસર પણ હોય છે જે પેરા સ્થાન પર વધારે હોય છે જ્યારે મેટા સ્થાનમાં ફક્ત પ્લસ આઈ અસર હોય છે પ્લસ આર અસર મેટા સ્થાન પર હોતી નથી માટે પેરાફિનિલિન ડાયમાઇન વધુ બેઝિક છે મેટાફિનિલિન ડાયમાઇન કરતા મેટાફિનિલિન ડાયમાઇન એનિલિન કરતા વધુ બેઝિક છે કારણ કે તેમાં NH2 સમૂહ રહેલો છે એક્સ્ટ્રા જે એનિલિન એ ઓર્થોફિનિલિન ડાયમાઇન કરતા વધુ છે કારણ કે ઓર્થોફિનિલિન ડાયમાઇનમાં ઓર્થો અસર લાગુ પડે છે તો તમને પૂછે MCQ શીટની અંદર મેં MCQ નથી બનાવ્યો પણ ચલો આના જ MCQ આપણે વિચારીએ પૂછે કે ઓછું બેઝિક કોણ તો તમારો જવાબ આવશે ઓર્થોફિનિલિન ડાયમાઇન વધારે બેઝિક કોણ તો પેરાફિનિલિન ડાયમાઇન બરાબર તમને પૂછે ચડતો ક્રમ એટલે નાનેથી મોટું તો નાનું કોણ D C B A આ ચડતો ક્રમ થયો અને ઉતરતો ક્રમ
મોટેથી નાનું તો શું આવશે? A greater than B greater than C greater than D. ઓકે, પેરાફિનોઇલ ડાયમાઇન ને બીજા શબ્દોમાં શું કહેવાય? 1,4-diaminobenzene પણ કહેવાય. શું કહેવાય? 1,4-diaminobenzene. અને કહીશું 1,3-diaminobenzene અને કહીશું 1,2-diaminobenzene. રાઈટ દોસ્તો? તો આ રીતે ફિનોલિક ડાયમાઇન ની બેઝિકતા પણ આપણે નક્કી કરી શકીએ છે. બરાબર? આવા ક્વેશ્ચન દોસ્તો ખાસ તમને JEE નીટ ની અંદર પૂછતા હોય છે. ધ્યાનથી વિડિયો જોઈને પછી એને એપ્લિકેબલ કરજો. મેં વર્કશીટ ની અંદર બધી જ વસ્તુ પણ આપેલી છે. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય અને એની સમજણ પણ હાથથી લખીને PDF ફાઇલમાં મૂકેલી છે. ઓકે ફ્રેન્ડ્સ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે n વિસ્થાપિત એમાઇન ની બેઝિકતા વિશેની ચર્ચા કરવાની છે. n વિસ્થાપિત એમાઇન એટલે શું? તો દોસ્તો આપણી પાસે પહેલું જે છે એ બેન્ઝીન ઉપર છે NHCH3 અને આપણે કહીશું n મિથાઇલ એનિલિન. બીજું હું લઉં છું બેન્ઝીન ઉપર NCH3CH3 આનું નામ થશે NN ડાયમિથાઇલ એનિલિન. પછી હું લઉં છું NH3 એમોનિયા અને પછી લઉં છું બેન્ઝીન ઉપર NH2 આનું નામ છે એમોનિયા અને આનું નામ છે એનિલિન. દોસ્તો n વિસ્થાપિત એનિલિન ની બેઝિકતા કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? તો દોસ્તો આ જે CH3 સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે ધન પ્રેરક સમૂહ કહેવાય. જે બેઝિકતામાં વધારો કરે એનો મતલબ કે જેમાં વધુ મિથાઇલ સમૂહ હોય તેની બેઝિકતા કેવી હોય? વધારે. તો આમાં બે મિથાઇલ સમૂહ છે, આમાં એક મિથાઇલ સમૂહ છે, અને આપી દો A અને આપી દો B અને આપી દો C અને આપી દો D. તો NN ડાયમિથાઇલ એનિલિન વધુ બેઝિક હશે. બરાબર? એના કરતા ઓછું બેઝિક હશે N મિથાઇલ એનિલિન. રાઈટ? એટલે આ વધુ ત્યાર પછી B આવશે. રાઈટ? હવે એમોનિયા અને એનિલિન વિશેની વાત કરીએ તો એમોનિયાની અંદર દોસ્તો 3 હાઇડ્રોજન આવેલા છે, જ્યારે અહીંયા બેન્ઝીન આવ્યું છે. બેન્ઝીન જે છે તે આ એમોનિયા આ નાઇટ્રોજન જે છે NH2 સમૂહના એ નાઇટ્રોજનને વિસ્થાનીકૃત કરે છે, પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે. માટે એનિલિન અને એમોનિયામાં એનિલિનની બેઝિકતા ઓછી અને એમોનિયાની બેઝિકતા વધુ હોય છે. તો પૂછે કે બેઝિકતા ઓછી કોની? આ બધામાં ઓછી બેઝિકતા કોની આવે? તો એનિલિનની આવે. અને વધુ કોની આવે? NN ડાયમિથાઇલ એનિલિન. ઓકે દોસ્તો? હવે આમાં તમને ચડતો ક્રમ પૂછે તો ચડતો ક્રમમાં શું લખવાનું? નાનેથી મોટું. તો નાનેથી મોટું નાનું કોણ છે? તો D. પછી લેસ ધેન કોણ આવશે? C. પછી લેસ ધેન A, લેસ ધેન B. અને તમને પૂછે ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે શું આવે દોસ્તો? મોટેથી નાનું. બરાબર? તો મોટું કોણ? B. ગ્રેટર ધેન શું આવશે? A. ગ્રેટર ધેન C. ગ્રેટર ધેન D. તો દોસ્તો આ n વિસ્થાપિત એમાઇન ની બેઝિકતા વિશેની વાત થઈ. કોના વિશેની વાત? n વિસ્થાપિત એમાઇન. ઓકે? સૌથી વધારે બેઝિક કોણ? NN ડાયમિથાઇલ એનિલિન. અને ઓછું બેઝિક કોણ થશે? એનિલિન થશે. હવે દોસ્તો n વિસ્થાપિત એનિલિન ની અંદર તમને ક્વેશ્ચન પૂછેલા છે કે કોની બેઝિકતા ઓછી? તો ભૂલમાં દોસ્તો મેં એમોનિયા માર્ક કર્યું છે, પણ તમારે એનિલિન રાઈટ સમજવાનું છે. ઓકે? અને વધુ બેઝિકતા કોની? તો NN ડાયમિથાઇલ એનિલિન ની બેઝિકતા કેવી છે દોસ્તો? વધુ છે. હવે દોસ્તો આના સિવાયનો જે ક્વેશ્ચન આવે છે નીચે એલિફેટિક એમાઇન ની બેઝિકતા. ઓલરેડી એ ટોપિક વિશેનો આપણે કોન્સેપ્ટ સમજી ગયા છે, પણ એલિફેટિક એમાઇન ની બેઝિકતાની વાત કરીએ તો દોસ્તો તો સૌપ્રથમ તમારે જોવાનું કે તમને જલીય દ્રાવણ આપ્યું છે કે વાયુ અવસ્થા આપી છે. બરાબર? તો આપણે પહેલા વાત કરીએ જલીય દ્રાવણ વિશેની. કયા દ્રાવણ વિશેની? જલીય દ્રાવણ. અને આપણને જે પહેલું ઓપ્શન આપ્યું છે તેના વિશે વાત કરીએ કે આપણી પાસે આવું છે C2H5 twice NH. પછી આપ્યું છે શું? C2H5NH2. પછી આપ્યું છે શું?
C2H5 thrice N અને પછી આપણું છે એમોનિયા. તો દોસ્તો આ આપણું તૃતીયક એમાઇન છે, આ પ્રાથમિક એમાઇન છે, આ તૃતીયક એમાઇન છે અને આ એમોનિયા છે. તો તમને પૂછે કે ભાઈ જલીય દ્રાવણમાં આની બેઝિકતા વધારે કોની હોય? તો દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે હંમેશા જલીય દ્રાવણ આપ્યું હોય અને એલિફેટિક એમાઇન્સ હોય તો દ્વિતીયક એમાઇનની બેઝિકતા વધુ હોય. બરાબર. હવે ઇથાઇલ સમૂહ જે છે, ઇથાઇલ સમૂહની હાજરીને કારણે જો ઇથાઇલ સમૂહ હોય તો તમારે અહીં 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી ગ્રેટર ધેન NH3. આવું થવાનું રીઝન શું છે એ ઓલરેડી હું તમને સમજાવી ગયો છું. કારણ કે ઇથાઇલ સમૂહનું કદ મોટું છે. બરાબર. માટે દ્વિતીયક એમાઇનની બેઝિકતા કેવી થશે દોસ્તો? વધારે થશે. એના પછી આવશે કયો? તૃતીયક એમાઇન, એના પછી આવશે પ્રાથમિક એમાઇન, એના પછી આવશે એમોનિયા. શબ્દ છે જલીય દ્રાવણ, રાઈટ? હવે પાછો શબ્દ લઈએ આપણે જલીય દ્રાવણ અને અહીંયા કરી નાખીએ આવું CH3 twice NH, પછી કરી નાખીએ CH3 NH2, પછી કરી નાખીએ CH3 thrice N, પછી કરી નાખીએ NH3. આ તમારો દ્વિતીયક એમાઇન, આ પ્રાથમિક એમાઇન, આ તૃતીયક એમાઇન અને આ એમોનિયા. તો તમને પૂછે કે આમાં બેઝિકતાનો સાચો ક્રમ કયો? તો શબ્દ છે જલીય દ્રાવણ. તો જલીય દ્રાવણમાં હંમેશા દ્વિતીયક એમાઇન વધુ બેઝિક હોય. બરાબર. પણ હવે મિથાઇલ સમૂહ, ઇથાઇલ કરતાં એનું કદ નાનું છે માટે અહીંયા આવશે 1 ડિગ્રી, 3 ડિગ્રી અને છેલ્લે આવશે શું આવશે દોસ્તો? એમોનિયા આવશે. શું આવશે? એમોનિયા. ઓકે. હવે આ જ પ્રશ્ન ઇથાઇલ એમાઇન હોય કે મિથાઇલ એમાઇન હોય, પણ જલીયની જગ્યાએ જો તમને વાયુ અવસ્થા આપી દીધી હોય, કઈ અવસ્થા આપી હોય? તો વાયુ અવસ્થાની અંદર તમારે હંમેશા ક્રમ યાદ રાખવાનો શું? તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક ગ્રેટર ધેન એમોનિયા. કેમ કે મિથાઇલ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એને કારણે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. માટે બેઝિકતામાં શું થાય છે દોસ્તો? વધારો થાય છે. એટલે જો વાયુ અવસ્થા હોય તો હંમેશા આ જ ક્રમ આવે, તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને NH3. પણ જો જલીય દ્રાવણ હોય, પાણીમાં બનાવેલું હોય તો તમારે ઇથાઇલ સમૂહ હોય તો 231 યાદ રાખવાનું. 231 એટલે 2 ડિગ્રી, 3 ડિગ્રી, 1 ડિગ્રી. અને મિથાઇલ સમૂહ હોય તો 213, 213. આ રીતે તમે યાદ રાખી શકો છો. આવા ક્વેશ્ચન ખાસ કરીને ગુજકેટ અને જીડબલ્યુ માં પૂછાય છે દોસ્તો, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે એમાઇન સંયોજનની બેઝિકતા વિશેનો ટોપિક આખો સમજ્યા. પણ છતાં પણ હજી એક એવો ટોપિક છે કે જે ઘણી બધી વાર જેઈ નીટ જેવી એક્ઝામમાં આ લોકો પૂછતા હોય છે. એ ટોપિકની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ટોપિક છે એમાઇન સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા. દોસ્તો ઓલરેડી મેં એના માટેની પીડીએફ જે છે એ આપણી વેબસાઇટમાં મૂકેલી છે, ફ્રી ડાઉનલોડ થઈ શકે છે. તમે એને પહેલા ડાઉનલોડ કરીને એના મુદ્દા જે છે હું અત્યારે સમજાવું છું, એ તમે ખાસ ધ્યાનથી વાંચી લેજો. સમજાવું છું પછી તમે ખાસ ધ્યાનથી વાંચી લેજો એટલે તમને ટોપિક પર ગ્રીપ આવે. દોસ્તો યાદ રાખવાનું કે એમાઇન સંયોજનો 3 પ્રકારના હોય. પ્રાથમિક એમાઇન હોય, દ્વિતીયક એમાઇન હોય અને તૃતીયક એમાઇન હોય. તેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ફક્ત પ્રક્રિયા આપે કોણ? પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે. તૃતીયક એમાઇન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતા નથી. અને મહત્વની વાત શું છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે માં જેટલા કાર્બન હોય તેટલા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મળે છે. કેટલા કાર્બન વાળો શું મળે છે? હાઇડ્રોકાર્બન. તો ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. CH3 પહેલા ઉડીએ સામાન્ય CH3 NH2 એની પ્રક્રિયા કરીએ CH3 MgBr સાથે. પછી આવું લઈએ CH3 twice NH એની પ્રક્રિયા કરીએ CH3 MgBr સાથે. અને આવું લઈએ CH3 thrice N
એની પ્રક્રિયા પણ કરીએ CH3MgBr સાથે. આનું નામ છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે નક્કી કરો કોણ પ્રાથમિક છે, કોણ દ્વિતીયક છે, કોણ તૃતીયક છે. આ પ્રાથમિક એમાઇન છે, આ દ્વિતીયક એમાઇન છે, આ કેવા એમાઇન છે? તૃતીયક એમાઇન છે, રાઈટ? તો પ્રાથમિક એમાઇન પ્રક્રિયા કરશે અને મેં શું કીધું, ગ્રીનાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ગ્રીનાટ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હશે એટલા જ કાર્બન વાળો શું આપશે? આલ્કેન હાઇડ્રોકાર્બન. તો આ CH3 અહીંયાથી એક હાઇડ્રોજનને લઈ લેશે અને બનાવશે CH4 વત્તા શું રહેશે? CH3NH-MgBr. એટલે અહીંયા એક કાર્બન હતો એટલે આપણને એક કાર્બન વાળો આલ્કેન હાઇડ્રોકાર્બન મળ્યો અને હાઇડ્રોજન આવ્યો ક્યાંથી? NH2 માંથી. હવે અહીંયા આ હાઇડ્રોજન શિફ્ટ થઈને પાછું શું મળશે? અહીંયા આપણને CH4 જ મળશે અને અહીંયા મળશે શું? CH3 twice NMgBr. જ્યારે અહીંયા CH3 તો છે પણ નાઇટ્રોજન પાસે કોણ નથી? હાઇડ્રોજન નથી. માટે તૃતીયક એમાઇન ગ્રીનાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતા નથી. ઇઝ ઇટ ક્લિયર? તો જો દોસ્તો અહીંયા મેં મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધું એટલે મને અહીંયા મિથેન મળ્યું. હવે હું અહીંયા ધારો કે આવ લઉં ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા પણ શું લઈ લઉં દોસ્તો? આ રીતે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો શું થશે? આ જે ભાગ છે CH3CH2 જે હાઇડ્રોજન આવશે ત્યાં મળશે શું આપણને? ઇથેન મળશે. શું મળશે? ઇથેન. એ જ રીતે અહીંયાથી H આમાં આવી જશે તો શું મળશે પાછું આપણને? અહીંયા ઇથેન મળશે. જે તૃતીયક એમાઇન અહીંયા પ્રક્રિયા કરશે નહીં. કેમ? તૃતીયક એમાઇન કેમ પ્રક્રિયા નહીં કરે? કારણ કે નાઇટ્રોજન પાસે કોણ નથી? હાઇડ્રોજન નથી. તો અહીંયા આપણને શું મળ્યું? ઇથેન મળ્યું, રાઈટ? તૃતીયક એમાઇન પ્રક્રિયા કરશે નહીં. હવે ઘણી વાર તમને અહીંયા આવો શબ્દ આપ્યો છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. pH લખ્યું એટલે સમજવાનું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો શું થશે? તો અહીંયાથી એક H અહીંયા pH સાથે જશે એટલે તમને મળશે અહીંયા C6H6 બેન્ઝીન મળશે. શું મળશે દોસ્તો? બેન્ઝીન. જે તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપતું નથી. તો આ પહેલા નંબરની શીટ પર દોસ્તો લખેલું છે. એ સિવાય પણ બીજા બે ત્રણ કોન્સેપ્ટ એડિશનલ જે છે એ સમજાવેલા છે. તમે એક વખત ખાસ જોજો દોસ્તો, તમને એને ખૂબ એડવાન્ટેજ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો મેં દોસ્તો મારી રીતે મારા અનુભવ પ્રમાણે તમને આ 13 ચેપ્ટર જે છે અને આખું જ કેમિસ્ટ્રીના બધા જ MCQ દરેક ચેપ્ટરના સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અમુક ચેપ્ટરની અંદર બે બે ત્રણ ત્રણ વિડીયો પણ MCQ ના મૂકેલા છે. તમે ખાસ જોજો, તમારા મિત્રોને પહોંચાડજો. આ MCQ ના વિડીયો ટોટલ ફ્રી છે, YouTube પર અવેલેબલ છે. બરાબર? ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો એટલે જે પણ નવી અપડેટ આવે એ તમને મળતી રહે. ઓકે દોસ્તો, થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, અમારી વેબસાઇટ www.revisioneducation.com પર માત્ર 999 રૂપિયામાં NCERT દ્વારા માન્ય ધોરણ 12 સાયન્સના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ લેસનના વિડિયો કે જેમાં સ્વાધ્યાયના પ્રશ્નો, ઉદાહરણ, લખાણ સંબંધી પ્રશ્નો અને કોમ્પિટિશન એક્ઝામ જેવી કે JEE નીટ અને ગુજકેટ માટેના MCQ વિડિયો જોઈ શકો છો. આ જ વિડિયોના ડેમો લેક્ચર અમારી YouTube ચેનલ રિવિઝન એજ્યુકેશન પર પણ તમે જોઈ શકો છો. અમારી આ YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. થેન્ક યુ વેરી મચ.